નમસ્કાર ખેડૂત મિત્રો, આપ સૌનું સ્વાગત છે અમારા આ YouTube ચેનલ RK એગ્રી ફાર્મામાં। મિત્રો, આજના આ વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એમોનિયમ સલ્ફેટ ખાતર વિશે। ઘણા ખેડૂત ભાઈઓ આ ખાતર વાપરે છે, પણ ખરેખર એમોનિયમ સલ્ફેટ શું છે, કયા પાકમાં વાપરવું, કેટલું નાખવું અને ક્યારે નાખવું, આ બધી સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં તમને મળવાની છે, તો વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો। ગુડ ફાર્મ ગુડ લાઈફ। એમોનિયમ સલ્ફેટ શું છે? મિત્રો, એમોનિયમ સલ્ફેટ એક નાઇટ્રોજન અને સલ્ફર ધરાવતું ખાતર છે। આ ખાતરમાં અંદાજે 20.5% નાઇટ્રોજન અને 23% સલ્ફર હોય છે। આ ખાતર ખાસ કરીને જ્યાં જમીનમાં સલ્ફરની ઉણપ હોય એવી જમીન માટે બહુ ઉપયોગી છે। એમોનિયમ સલ્ફેટના ફાયદા। મિત્રો, એમોનિયમ સલ્ફેટ વાપરવાથી ઘણા ફાયદા થાય છે। પાકની લીલાશ વધે છે, પાંદડા મજબૂત અને ચમકદાર બને છે, છોડની શરૂઆતની વૃદ્ધિ સારી થાય છે, જમીન થોડું એસિડિક બને છે, જેના કારણે બીજા પોષક તત્વો પણ પાકને સારી રીતે મળે છે। કયા પાકમાં વાપરવું? એમોનિયમ સલ્ફેટ ઘઉં, ડાંગર, મકાઈ, કપાસ, શાકભાજી, મગફળી, ડુંગળી અને લસણમાં વાપરી શકાય છે। ખાસ કરીને ડુંગળી, લસણ અને તેલ બીજના પાકમાં આ ખાતર બહુ જ સારું પરિણામ આપે છે। ક્યારે અને કેવી રીતે નાખવું? મિત્રો, એમોનિયમ સલ્ફેટ હંમેશા પાકની શરૂઆતની અવસ્થામાં નાખવું સારું રહે છે। વાવણી પછી 15 થી 20 દિવસમાં અથવા પહેલી નિંદામણ વખતે ખાતરને પાકની લાઇન પાસે નાખીને પછી પાણી આપવું જોઈએ। ડોઝ કેટલો રાખવો? મિત્રો, સામાન્ય રીતે 1 એકર માટે 40 થી 50 કિલો એમોનિયમ સલ્ફેટ પૂરતું રહે છે, પરંતુ જમીનની તાસીર અને પાક પ્રમાણે ડોઝ થોડો ઓછો વધુ થઈ શકે છે। સાવચેતી: વધારે માત્રામાં ખાતર ન નાખવું, યુરિયા સાથે અતિશય મિશ્રણ ન કરવું, ખાતર નાખ્યા પછી જરૂરથી પાણી આપવું। તો ખેડૂત મિત્રો, આ હતી એમોનિયમ સલ્ફેટ ખાતર વિશે સંપૂર્ણ માહિતી। જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક જરૂર કરજો, ઠીક? અને આવી જ ખેડૂત ઉપયોગી માહિતી માટે અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો। મળીશું ફરી એક નવા વિડીયોમાં। જય જવાન, જય કિસાન।